ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન રાજ્યની વિવિધ યુનિવર્સિટીના ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મળવા પાત્ર રહે છે. ભુજની સરકારી પોલિટેકનિક ખાતે TCET પરીક્ષાના આધારે કઈ રીતે પ્રવેશ મેળવી શકાય તે અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. સરકારી પોલિટેકનિક ભુજના આચાર્ય ડોક્ટર ગૌરાંગ લાખાણીએ જણાવ્યું કે હાલે ભુજની સરકારી પોલિટેકનિકમાં 250 થી 300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત કચ્છની સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જેવી વિરાયતન, HJD કેરા, તોલાણી આદિપુર વગેરેના વિદ્યાર્થીઓ પણ સેમિનારમાં જોડાયા છે. ACPCના તજજ્ઞો દ્વારા ડિપ્લોમાનો અભ્યાસ કરતા છાત્રોને DDCETની પ્રવેશ પરીક્ષા અંગે માર્ગદર્શન અપાયું હતું. સાથે સરકારી કોલેજોમાં ઉપલબ્ધ અભ્યાસક્રમ અને સીટ અંગે માહિતી અપાઈ હતી. ACPC દ્વારા કચ્છના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા પહોંચેલા વિશ્વકર્મા કોલેજના પ્રોફેસર RK પટેલે છાત્રોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કચ્છ જિલ્લાના પોલિટેકનિક ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે ACPC તરફથી સેમિનાર કરવા માટે અહીંયા ગવર્મેન્ટ પોલિટેકનિક ભુજ ખાતે સેમિનાર હોલમાં એક ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ડિપ્લોમાની કોઈપણ બ્રાન્ચમાંથી પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ કે જેમને આગળ ડિગ્રીમાં શું કરવું, કઈ કોલેજમાં એડમિશન લેવું, કઈ રીતે એડમિશન લેવું, એડમિશનની પ્રોસેસ શું છે, આપણી ગુજરાત સરકાર દ્વારા જે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશનની સીટો કેટલી છે, એ બધાની જ માહિતી આજે સેમિનાર દરમિયાન આપવામાં આવશે. મૂળ તો કચ્છના અંતરિયાળ ગામડાના વિદ્યાર્થીઓ અથવા તો કોઈ રૂરલ એરિયાના વિદ્યાર્થીઓ છે કે જેમને ડિપ્લોમામાં તો એડમિશન એકવાર લઈ લીધું, પણ આગળ ડિગ્રીમાં કયા કોર્સમાં એડમિશન લેવું, અને એ કોર્સમાં એડમિશન લીધા પછી આગળ મારે ક્યાં જોબ મળવાના ચાન્સીસ છે, કેમ્પસ પ્લેસમેન્ટ કેવી કોલેજોના છે, એ બધી માહિતી આજના સેમિનારમાં આપવામાં આવશે. આજે મૂળ તો ડિપ્લોમાથી ડિગ્રી એન્ટ્રન્સ ટેસ્ટ જેને કહેવાય છે DD-SET એનું માર્ગદર્શન આપવાનું છે. એની સાથે સાથે અત્યારે જે નવા કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે આપણી ગુજરાત સરકારે તેમજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ, જેમ કે કમ્પ્યુટર સાયન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, AR/VR, ડેટા સાયન્સ, આ બધા એવા કોર્સ જે છે જે આજની ટેકનોલોજી સાથે વિદ્યાર્થીને ભવિષ્યની કારકિર્દી ઘડવા માટે આગળ રસ્તો પૂરો પાડે છે. ગુજરાત રાજ્યના ટેકનિકલ શિક્ષણ વિભાગના એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્सेस ACPC દ્વારા એક સરકારી પોલિટેકનિક ભુજ ખાતે DD-SET એટલે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એ DD-SET પરીક્ષાનો માર્ગદર્શનનો પ્રોગ્રામ રાખેલો છે. આ ટેસ્ટ દ્વારા જેમાં 50-50 માર્ક્સના બે અલગ અલગ સબ્જેક્ટનું ક્વેશ્ચન પેપર હોય છે. ટોટલ 200 માર્ક્સનું ક્વેશ્ચન પેપર હોય છે. અને એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં જે પણ મેરિટ બને એમાં ડિપ્લોમાના કોઈપણ બ્રાન્ચના સ્ટુડન્ટ ડિગ્રીની કોઈપણ બ્રાન્ચમાં એડમિશન લઈ શકે એ અંગેનો એક માર્ગદર્શક પ્રોગ્રામ છે. અને ACPC દ્વારા તજજ્ઞ એમાં નિમેલા છે અને એ તજજ્ઞ દ્વારા જ આ પૂરેપૂરું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. અત્યારે 250 થી 300 વિદ્યાર્થીઓ સરકારી પોલિટેકનિક ભુજ ખાતે અભ્યાસ કરે છે. તેમજ આજુબાજુની જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ છે, તોલાણી આદિપુર, HJD કેરા, વિરાયતન, ત્યાંના પણ વિદ્યાર્થીઓ અત્યારે ઉપસ્થિત છે.